મિત્રો આજે વારાણસી એટલે કે બનારસની અંદર ગંગા આરતી કરવાના છીએ અને એ પણ આખી સ્પેશિયલ બોટ અમે બુક કરાવી છે મેં, પ્રાચી અને પ્રણવભાઈ કે જેની અંદર અત્યારે અમે 3 જ લોકો બેઠા છીએ અને તમે અત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ને જે ગંગા આરતી જોવા માટે એ તમે જોઈને ગાંડા થઈ જાઓ, કારણ કે હું તમને બતાવીશ એટલે તમે જોઈ લ્યો. અત્યારે જે ગંગા આરતીને તો કલાક 1.5 કલાકની વાર છે, પણ અત્યારે ગંગા આરતી અહીંયા જે થવાની છે ને એનું માનવ મહેરામણ અત્યારથી જ ઉમટી પડ્યું છે અને એ માનવ મહેરામણ જોઈને તમને એમ થશે કે અમે ક્યાં બેઠા છીએ, તો અમે સ્પેશિયલ પ્રકારની બોટમાં બેઠા છીએ કે જેની અંદર હું, પ્રણવભાઈ અને પ્રાચી અમે 3 જ અત્યારે ઉપલબ્ધ છીએ અને લાઇટિંગ હજી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે જે લોકોને આજો અહીંયા ગંગા આરતી થવાની છે ને એક્ઝેક્ટ એની સામે અહીંયા બોટ બી અવેલેબલ છે, પણ અમે બોટ નથી લીધી, અમે સ્પેશિયલ આવડી આ મોટી બોટ કરાવી છે. એમાં કોઈ શંકાના સ્થાન નથી, ધબધબાટી જ બોલાવવાની છે ને. હજી વાર છે 1.5 કલાકને, પણ અત્યારથી એવો માહોલ બની રહ્યો છે કે મજા આવશે. યસ, 100%. એટલે અત્યારે અમે જો ગંગા આરતી નિહાળવા માટે ગંગાના કિનારે આવ્યા છીએ, બનારસની અંદર છીએ અને અત્યારે જે ગંગા આરતી થવાની છે ને એની પાછળની ભાગની અંદર જે સીટિંગ અરેન્જમેન્ટ છે ને એ જોઈને તમે ગાંડા થઈ જાઓ, કારણ કે અત્યારે ત્યાં અત્યારે એટલા માણસો અત્યારે બેઠા છે ને. અને યસ મિત્રો, તો અત્યારે જે પાછળના ભાગમાંથી અમારો બોટની પાછળના ભાગમાંથી જે વ્યૂ આવે છે, અમે જે સ્પેશિયલ બોટ કરાવી છે એના પાછળના ભાગમાંથી જે આ વ્યૂ છે, આ નીચે છે ગંગાજી છે અને ગંગાજીમાં ઘણી બધી બોટના અત્યારે પરિભ્રમણ માત્ર માણસો કરતા હોય છે, ધબધબાટી બોલાવતા હોય છે અને એકદમ સામે અહીંયા બી ગંગા આરતી થાય છે અને અહીંયા બી ગંગા આરતી થાય છે. અમારે બંને સાઈડની ગંગા આરતીઓનો દર્શન કરવાનો લાવો મળશે મિત્રો, કારણ કે બનારસની અંદર આવ્યા હોય ને ગંગા આરતી મિસ કરો એવું બને નહીં મિત્રો. આજે મારા વિડીયોની અંદર બન્યા રહીજો, તમને મારા વિડીયો દ્વારા હું તમને ગંગા આરતીના દર્શન કરાવવાનો છું. અમે અમારી બોટ ઉપર તો ચડી ગયા છીએ, હજી તો આરતી થવાના ટાઈમને હજી 1.5 કલાકની વાર છે અને બધી જગ્યાએ બધું ફૂલ થવા માંડ્યું છે. સ્પેશિયલ બોટ એટલે લીધી છે કારણ કે એક્ઝેક્ટ સામેથી અમને છે ને ગંગા આરતી કરવાનો ટાઈમ અને નિહાળવા મળે અને અત્યારે બધી પ્રિપેરેશન બધી જ ચાલુ છે, તમે જોઈ શકો છો. અત્યારે જે ગંગાજીને બધા જે આરતી કરવાના બધા સામગ્રીઓ છે બધી જ વસ્તુઓ આવી ગઈ છે, એના સિંહાસનો ગોઠવાઈ ગયા છે કે જ્યાં જ્યાંથી ગંગા આરતીનો બધા બ્રાહ્મણો આવીને બધી ગંગા આરતીઓ કરશે અને અહીંયાથી જે બધી આ બોટની અંદરથી જે લોકોને જોવું છે એકદમ સામેથી પણ એ જોઈ શકે છે અહીંયાથી પણ. એના માટે આ નીચું પડે, અમે એકદમ ઊંચેથી જ લીધું છે સ્પેશિયલ બોટ, એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી મિત્રો. અને સ્પેશિયલ બોટ ઉપરથી સ્પેશિયલ આરતીના દર્શન તમને કરાવવાનું છું. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો. શું કહો ભણોભાઈ? ગંગા આરતીનું છે ને અહીંયા મહત્વ એટલા માટે છે આની અંદર કે જ્યારે ભગીરથે પોતાના પૂર્વજોને તૃપ્ત કરવા માટે જે તપસ્યાઓ કરી એનાથી ગંગાજી પ્રસન્ન થયા, બરોબર, પણ ગંગાજીને અવતરણ કરવા માટે એને કીધું કે મારો ફોર્સ એટલો બધો છે ને કે હું પૃથ્વીનો સર્વનાશ થઈ જશે, બરોબર, પણ એમણે શંકર ભગવાને ગંગાજીને એમની જટામાં સંકેલી લીધા, બરોબર. એટલે આ ગંગાજીને થેન્ક્સ કહેવા માટે અહીંયા વિધિ વિધાનથી આરતી કરવામાં આવે છે. બરોબર, સમજી ગયા. વાહ ભાઈ વાહ, મસ્ત વસ્તુ જાણવા મળી છે મિત્રો. સારી વસ્તુ જાણવા મળી હોય તો ખાસ કરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હજી તો 1.5 કલાકની વાર છે. અત્યારે માનવ મહેરામણ જે ઉમટી પડ્યો છે અને આ ગંગા કિનારે જે એકદમ ઠંડક અનુભવાય છે મિત્રો. જોઈ લ્યો આ બાજુ આખો બનારસનો ગંગાનો કિનારો છે, તટ છે. આ હું પહેલી વાર મિત્રો અહીંયા આવ્યો છું ને આંખું આમ છે ને આમ પોળી થઈ ગઈ, કારણ કે અહીંયાનું જે વાતાવરણ છે ને મિત્રો આપણને બીજે ક્યાંય જોવા ન મળે. ખાસ કરીને તમે વિડીયોની દ્વારા પણ જોઈ શકશો કે અહીંયા જે અત્યારે હજી તો વાગ્યા છે 4:30-5 જેવું જ, પણ આ 4:30-5 વાગ્યા સુધીમાં અત્યારે જે અહીંયા જે આમ ધુમ્મસ જેવું વાતાવરણ છે, ફોગી વાતાવરણ છે ને એકદમ ઠંડક જે છવાઈ ગઈ જ ને મિત્રો, આવું વાતાવરણ તમને બીજે ક્યાંય જોવા ન મળે. જોઈ લ્યો મિત્રો, અત્યારે ગંગા આરતી માટેની બધી પ્રિપેરેશન બધી ચાલુ જ થઈ ગઈ છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. તો વાગ્યા છે અત્યારે સાંજના 5:30 અને અહીંયા બનારસની અંદર તમને એવું લાગતું હશે કે અંધારું થઈ ગયું છે, કારણ કે આપણે ગુજરાતની અંદર અંધારું છે ને મોસ્ટ ઓફ 6-6:30 પછી થાય, પણ અહીંયા 5:30 જેવામાં અંધારું થઈ ગયું છે ને ઉપર ચાંદામામા દેખાવા માંડ્યા છે અને ફૂલ ગંગાની આરતી થવા માટેની ફૂલ તાબડતોડ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને લાઇટિંગું બધું ચાલુ કરી દીધું છે ને જે બેસવાવાળા હતા બધા બેસી ગયા છે. અને ગંગાનો અત્યારે તમે કિનારો જોવો ને તો અહીંયા તમને બધા હોળીની અંદર બેસતા ગંગાના જે 84 જેટલા ઘાટ છે બનારસની અંદર એમાં બધા પરિભ્રમણ કરતા તમને જોવા મળશે, પણ અહીંયાનું તમે વાતાવરણ જોઈ લો મિત્રો, આવું વાતાવરણ તમને જિંદગીમાં ક્યાંય બીજે જોવા ન મળે. બસ હવે થોડીક વારની અંદર જ ગંગા આરતી ચાલુ થવાની છે ને હું તમને ગંગા આરતી આખી દેખાડવાનો છું. વિડીયોને ખાલી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.